સુરતમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો જોવા મળ્યો। 1.5 વર્ષનું બાળક રમતા રમતા પાણીમાં પડી ગયું। 15 મિનિટ સુધી પાણીમાં રહેવાથી બાળકનું મોત નીપજ્યું। પાલની યુફોરિયા નામની હોટેલની આ ઘટના છે કે જ્યાં બાળકને લઈ માતા-પિતા હોટેલમાં જમવા માટે પહોંચ્યા હતા અને આ સમયે હોટેલ પાણીવાળી હોટેલ તરીકે જે જાણીતી છે ત્યાં બાળક પહોંચી ગયું હતું। 15 મિનિટ સુધી પાણીમાં તરફડિયા માર્યા બાદ બાળકનું મોત થયું છે। 1.5 વર્ષનું આ બાળક રમતા રમતા પાણીમાં પડી ગયું અને તેના કારણે આ બાળકનું મોત થયું છે। પાલની યુફોરિયા નામની હોટેલની આ ઘટના છે। સુરતના અડાજણ વિસ્તારમાં યુફોરિયા હોલ આવ્યું છે અને ત્યાં એક બાળકનું મોત થયું છે। એબીપી અસ્મિતાની ટીમ આવી છે એ જ હોલ ખાતે। આ જોઈ શકો છો બેન્ક્વેટ હોલ છે અને સફાયર હોલ છે। આ હોલની અંદર જે બર્થડે પાર્ટી છે, બર્થડે પાર્ટી ચાલતી હતી અને ત્યારબાદ એક નાનું બાળક આ સ્થળેથી ચાલતા ચાલતા છે એ આવી ગયું હતું બહાર। આ જ રસ્તો છે, આ રસ્તો તમે જોઈ શકો છો। આ રસ્તે આ બહાર આવી ગયો હતો અને રમતા રમતા જે પાણીનું હોજ છે, જે અત્યારે બ્યુટિફિકેશન માટે બનાવવામાં આવેલું હોજ છે, ત્યાં આ પ્રમાણે બાળક છે એ ગરકાવ થઈ ગયું હતું। જોકે બાળકનું કરુણ મોત નીપજ્યું છે ત્યારે આ બાબતને લઈને પોલીસે અકસ્માત નોંધ કરીને તપાસના ધમધમાટ છે એ પણ શરૂ કરી દીધા છે। તસવીરમાં જોઈ શકાય છે આ રીતે 3 ફૂટ ઊંડું પાણી છે અને એમાં જે માસૂમ બાળક છે એ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। ત્યારે જે બર્થડે પાર્ટી છે એ માતમમાં ફેરવાઈ ચૂકી હતી અને અત્યારે આ તસવીર જોઈ શકો છો જે રીતે અત્યારે હાલ આ યુફોરિયા ધ ફાઇન ડાઉન રેસ્ટોરન્ટ અને બેન્ક્વેટ હોલ છે ત્યાં આ પ્રમાણેની ઘટના બનવા પામી છે। ત્યારે માતા પિતા માટે ચોંકાવનારી બાબત કહી શકાય કે આ રીતે જે પાણીની હોટલ છે એ અત્યારે હાલ ચર્ચામાં આવી છે। 1.5 વર્ષનો બાળક રમતા રમતા આ રીતે પાણીમાં પડી ગયો હતો ત્યારે 15 મિનિટ સુધી પાણીમાં રહેલો બાળક છે એ તરફડિયા મારતો રહ્યો હતો અને તેનું કરુણ મોત નીપજ્યું હતું। સમગ્ર બાબતને લઈને અત્યારે બેદરકારી કોની અત્યારે તપાસનો વિષય છે, પરંતુ પોલીસે અકસ્માત નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। એક બર્થડે પાર્ટીનું આયોજન થયું હતું જે પાર્ટીમાં 50થી વધુ મહેમાનોને આમંત્રિત કરવામાં આવેલા હતા। આ મહેમાનો પૈકીના એક શ્રી વિજયભાઈ સાવલિયા પોતાના 1.5 વર્ષના બાળક ક્રિશિવ સાથે આવેલા હતા। પાર્ટી દરમિયાન રમતા રમતા બાળક બહાર નીકળી ગયો હતો અને પાણીવાળી જગ્યાએ પહોંચી ગયું હતું। ત્યાં તે પાણીમાં પડી જતા અને તરતા ન આવડતું હોય તે બાળક ડૂબી ગયેલ હતું અને ડૂબી જવાથી મરણ ગયેલ હતું। સામાન્ય રીતે જ્યારે આવા મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય, કોઈક પાર્ટીમાં જતા હોય, કોઈક સામાજિક પ્રસંગમાં જતા હોય તો લોકો યા તો એકબીજા સાથે વાતચીત કરવામાં ડૂબી જતા હોય છે અથવા તો એ મોબાઈલમાં ખોવાઈ જતા હોય છે અને આવા સમયે નાના બાળકો પણ ભેગા મળીને રમતા હોય છે અને રમતા રમતા ઘણી વાર એ દૂર નીકળી જાય, પાણીવાળી જગ્યાએ પહોંચી જાય અને પણ એ જ રીતે બાળક નીકળી જતા અને જોડેના લોકોનું ધ્યાન ન રહેતા તે પાણીવાળી જગ્યાએ પહોંચી ગયું। પાણીમાં એને જોઈને ઉત્સુકતા થઈ અને અંદર પડી જતા બાળકનું મૃત્યુ થાય છે।